બોલો ભારત માતા કી। વાહ, કેશોદનો હોકારો છે મજબૂત। આ વખતે વાંધો આવે એવું લાગતું નથી, બરોબર ને બેનો? વારો આ વખતે વાંધો આવવા દેવાનો નથી, કારણ કે અંડરબ્રિજમાં કંટાળી ગયા હતા બહુ આપણે, એટલે આ વખતે જડબાતોડ જવાબ દેવાનો છે। આજે વોર્ડ નંબર 4 ની અંદર આ ચૂંટણી લક્ષી મીટિંગ ની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત દિલ્હીના એક્સ-એમએલએ અને હાલના આપણી પાર્ટીના આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા દિલીપ પાંડેજી આપણી વચ્ચે મહેમાન બન્યા છે, ત્યારે એને તાળીઓના ગડગડાટથી વધાવો, કારણ કે આપણા સૌરાષ્ટ્રમાં મહેમાની બહુ મોટી વાત છે અને દિલ્હીથી આપણી વચ્ચે આવ્યા છે એક મોટા ગજાના નેતા। સાથે સાથે સીવાયએસએસના પ્રદેશના અધ્યક્ષ ધાર્મિકભાઈ માથુકિયા પણ આપણી વચ્ચે આવ્યા છે, એમને તાળીઓના ગડગડાટથી પણ વધાવીએ। શહેર પ્રમુખ રાકેશભાઈ, ભાઈ અરુણભાઈ વ્યાસ, તમામ લોકો, અને એનાથી વિશેષ જેના માટે અહીંયા આપણે ભેગા થયા છે, જે પેનલ આમ આદમી પાર્ટીની પેનલ તમારી વચ્ચે આવી છે, આખી પેનલ, એમની અંદર ભાઈ પ્રતાપભાઈ હોય અને તમામ જે પણ મિત્રો છે, બેનો બાકી તો બધા છે, પણ હું તમને મથુરભાઈ ગરેજા જે છે એ સામાજિક આગેવાન છે, મજબૂત આગેવાન છે। મથુરભાઈ ઉમેદવારી નોંધાવી પછી ભાજપમાં ફફડાટ પણ પેશો છે, તમને બધાને ખબર છે। એવા મથુરભાઈ છે, કિરીટભાઈ છે, રીટાબેન છે અને નિર્મલાબેન છે। આ ચારે ચાર આપણા ઉમેદવાર જે છે એ ઉમેદવારને તાળીઓના ગડગડાટથી વધાવો। અને શું કામ વધાવો એનું તમને કારણ કહું કે આ ચારેય ઉમેદવારો એટલા મજબૂત હતા, એટલા તાકાતવાળા ઉમેદવારો હતા કે ભાજપે આમના ફોર્મ પરત ખેંચાવી લેવા માટે તમામ પ્રકારના હથકંડાઓ અપનાવ્યા। સામ દામ દંડ ભેદ, પૈસા, પાવર, લુખાગીરી, દબાણ, તો આ ચારમાંથી એકેય વ્યક્તિ હટો નહીં અને તમામ વ્યક્તિઓ આજે તમારી સામે છે સાહેબ। આ એમનો ઈરાદો અને એની મજબૂતાઈ બતાવે છે। એટલે પેલા તો એને જીતનું તો 28 તારીખે આપણે એને શુભકામનાઓ પાઠવી દેવું, પણ પેલા ટકી ગયા એની શુભકામનાઓ, ટકી ગયા એની શુભકામનાઓ, કારણ કે કિરીટભાઈને કેટલું પ્રેશર હતું એ મને ખબર છે, મથુરભાઈને કેટલું પ્રેશર હતું એ મને ખબર છે, પ્રતાપભાઈને કેટલું પ્રેશર હતું, બધાને કેટલું પ્રેશર હતું હું બધું જાણતો હતો। પણ મારે મહત્વની ચર્ચા એ કરવી છે, બહુ લાંબી ચર્ચા નહીં કરું, હજી 2 સભાઓ અને હજી મારે કરેની થોડુંક 5-10 મિનિટ ત્યાં હાજરી આપવા જવી પડે એમ છે, એટલે હું પહેલા જ મારી વાત 5-10 મિનિટમાં પૂર્ણ કરીને હું અહીંયાથી રજા લઈશ। પછી સાહેબ ધાર્મિકભાઈ એની વાત આપણે સાંભળવાની છે, પણ મહત્વની વાત મારે વોર્ડ નંબર 4 ને કેવી છે। જેલમાં જ્યારે ગયો 108 દિવસ પહેલા, ત્યારે એ જેલમાં જતા પહેલા વોર્ડ નંબર 4 માં ઘરે ઘરે જઈને પછી જેલમાં ગયો તો સાહેબ। વોર્ડ નંબર 4 માં ડોર ટુ ડોર મેં કરેલું છે, તમારી પાસે આવ્યો તો, તમારા આશીર્વાદ લેવા આવ્યો તો, આ અંડરબ્રિજમાં બાંધતો હતો, ઝઘડા કરતો હતો, અને તમને બધાને ખબર છે કે હુડકું લઈને ઉતરો હતો ને હુડકાની અંદર મારી ઉપર કેસ કર્યો હતો, ખબર છે કે નહીં? કેટલા લોકો જાણો છો? બધા જાણો છો? વિડીયો જોયો બધાએ? છોકરાએ બહુ વિડીયા જોયા। આખા ભારતમાં પહેલો એવો કેસ હશે કે કોઈ હુડકી લઈને નદીમાં ઉતરે, આ નદી તો નથી, ભાજપનું ભ્રષ્ટાચારી સ્વિમિંગ પુલ હતું, એમાં કોઈ હુડકું લઈને ઉતરે અને એની ઉપર ફરિયાદ થાય, આવો આખા ભારતમાં પહેલો કેસ નોંધાણો, એ મારી ઉપર નોંધાણો, પ્રવીણ રાવ ઉપર નોંધાણો। અને અમે વાગતે ગાજતે પોલીસ સ્ટેશન ગયા કે લ્યો પકડી લ્યો, ફરિયાદ કરી તો પકડી લો, નાખી દો જેલમાં। જેલમાં નાખવાની હિંમત ન થઈ કે નહીં ભાઈ તમે પોલીસ સ્ટેશન થી સેટા રહ્યો, દૂર રહ્યો। પણ મારા નસીબમાં એવું હશે કે અહીંયા હું એને કહેતો હતો કે નાખો જેલમાં, ન નાખો જેલમાં તો હળદર ગયો, ત્યાંથી 108 ની જેલમાં રહીને આવ્યો, નસીબમાં હશે ને। પણ જેલમાંથી આવ્યા પછી પણ મારી હિંમત તૂટી નથી, તમારા માટે લડવાનું બંધ કર્યું નથી, તમારા માટે અવાજ ઉઠાવવાનું બંધ કર્યું નથી। આ શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી અવાજ ઉઠાવીશ, ત્યાં સુધી લડીશ। પણ મારે તમને વિનંતી કરવી છે કે આ વિસ્તારની અંદર કેટલા પ્રાણ પ્રશ્નો છે જે આપણે ભૂલ્યા નથી। અંડરબ્રિજના કારણે 2-3 વર્ષ સુધી હું પીડા ભોગવી, એ મને કરતા પણ તમને વધારે ખબર છે। અંડરબ્રિજમાં કેટલા હેરાન થયા એ તમને બધાને ખબર છે, પણ ભાજપ વાળા મોજમાં છે। હું કામ ખબર?
ભાજપ વાળા મોજમાં છે. મેં એમને એવું કીધું કે તમને પાટાની આ બાજુ તો કોઈ મત જ નથી આપવાનું, કારણ કે અંડરબ્રિજમાં તમે પ્રજાને હેરાન કરીને મૂકી દીધી. તો મને એક ભાજપ વાળાએ શું કીધું માજી ખબર? ઈ કે કાંઈ નહીં થાય, મત અમને મળવાના જ છે. મેં કીધું કારણ શું? તો કે ઈ તો જેથી અંડરબ્રિજ ચાલુ નતો થયો ને તેથી પ્રજા મને ગાડું દેતી હતી કે હવે અંડરબ્રિજ ચાલુ થઈ ગઈ એટલે પ્રજા તો કે બેવકૂફ છે કે ભૂલી જાય. ભૂલી ગયા તમે? નથી ભૂલ્યા ને? ઈ કે પ્રજા તો બેવકૂફ છે, એ તો ભૂલી જાય કે મત દે હે અમને. તો હું વોર્ડ નંબર 4 અને પાટાના આ બાજુના લોકોને કહેવા માંગુ છું કે જે લોકો તમને બેવકૂફ માને છે એને 26 તારીખે બેવકૂફ બનાવવાનો સમય આવ્યો છે સાહેબ. ઘર ભેગા કરો. આ વોર્ડની અંદર ઝાડુ સિવાય કોઈ વાત ન હાલવી જોઈએ. અહીંયા શું ભ્રષ્ટાચાર થયા છે તમને બધાને ખબર છે. એ ભ્રષ્ટાચારી ભાજપના સ્વિમિંગ પુલમાં કેટલો ભ્રષ્ટાચાર થયો એ તમને ખબર છે. અત્યારે પણ ત્યાં અઘરી પરિસ્થિતિ છે અને હજી આવનારું ચોમાસું તો આવવા દો, હજી ત્યાં હુડકું લઈને જ જવું પડશે. ત્યાં ગાડી નહીં હાલે, હુડકા તમારે બધાને. હું તો એમ કહું કે આ ભાજપ વાળાને તમારા પાસેથી મત લેવા હોય તો બધાને ઘેરે ઘેરે હુડકું આપી દેવાય. આમ હાલતું નહીં થાય તો હુડકું લઈને તો જઈએ. એટલે હજી ચોમાસું આવવા દો, એની શું પરિસ્થિતિ થાય એ તમને કહીશ. અહીંયા રોડમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે, અહીંના કોર્પોરેટરે કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે એ તમને બધાને ખબર છે. ત્યારે આપને આ વખતે મારે વિનંતી કરવી છે કે આ વખતે નવી તક આવી છે, નવા લોકો આવ્યા છે, નવું બિયારણ આવ્યું છે, હાવણો ઝાડુ. મારો ઝાડુ કરો ગંદકી સાફ, અને હાવણાથી આ લોકો જે પાણીની માથાકૂટ કરી છે ને હાવણાથી સાફ કરો તો ગંદકી થોડીક સાફ થાય. તૈયાર છો બધા? તૈયાર છો? 4 ઉમેદવારો ટકોરા બંધ છે, કાંઈ ઘટે એમ નથી. મથુરભાઈ છે તો મથુરભાઈ સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલા છે, ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયેલા છે, તાકાતથી અવાજ ઉઠાવે છે, ડરતા નથી. એનું પ્રમાણ છે કે એમાંથી એકેય ફોર્મ નથી ખેંચ્યું એટલે પ્રમાણ થઈ ગયું, એકેય ડરતા નથી. એવા જ કિરીટભાઈ પણ એટલા જ મજબૂત છે. કિરીટભાઈની પણ મજબૂતાઈ એટલી જ છે. અને એમાં અમારા જૂના પ્રતાપભાઈ, એને સતત લોકોની વચ્ચે સંપર્ક બનાવી રાખ્યો છે, સતત લોકોની વચ્ચે રહ્યા છે. એવા કિરીટભાઈ છે. અને ચોથા ઉમેદવાર અમારા મુછડિયા, નિર્મલાબેન દિનેશભાઈ મુછડિયા. તો 4 ઉમેદવાર ટકોરા બંધ છે. મારે તમારી પાસેથી એક વાત અને એક વેણ લઈને મારે જવું છે, કે વિશ્વાસ લઈને જાવો છે કે આ 4 ને નગરપાલિકામાં સભ્ય બનાવવાની મારી ઈચ્છા છે. બોલો, બનાવશો? પેનલ ટુ પેનલ 4 ને નગરપાલિકામાં મોકલવાના છે. અને નગરપાલિકામાં મોકલો પછી જો આ ભાજપ વાળાને ઉભા રોડે ન ચડાવીએ તો નામ ભૂલી જાજો. જે ભ્રષ્ટાચાર કર્યો છે, જે ખાઈ ગયા છે એને ઓકાવીએ નહીં તો યાદ રાખજો, ઝાડુ વાળા છે, હાવણા વાળા છે, મૂકશું નહીં. હાવણા વાળા છે, મૂકવાના નથી. પણ પેલા એને એકવાર તમે આશીર્વાદ આપી અને નગરપાલિકામાં મોકલો એવી તમને બધાને નમ્ર અપીલ કરું છું. અને સિટીના લોકો છો, આપણે બધા બૌદ્ધિક છે. છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપું છું કે આ લોકો જે ફોર્મ ખેંચવાનો ધંધો ચાલુ કર્યો, ગુંડાગીરી ચાલુ કરી, ઉમેદવારને ઉપાડી જાય, અપહરણ કરી જાય, આવું કામ કોણ કરે? તો ગુંડાનું કામ છે. ગુંડાનું કામ સરકારે હાથમાં લીધું. સરકાર પોતે ગુંડા બની ગઈ છે. હવે એને ઘેરે બેસાડે શકે એવી ક્ષમતા પ્રજા પાસે છે. પ્રજાએ મત હાવરણામાં આપીને ભાજપને ઘરે બેસાડવી જોઈએ, તો જ આ ગુંડાગીરી બંધ થાય. બાકી અત્યારે અમારી સામે કરે, આવતીકાલે તમારી સામે કરશે, તમને ટાર્ગેટ કરશે, તમારી પાસે આવશે, તમને ધમકાવશે, તમને ડરાવશે. પણ આ વખતે અત્યારથી જ એને ઓલવી દો એવી તમામને વિનંતી કરું છું. છેલ્લી વાત તમને કહી જાઉં છું કે હું તમારો દીકરો છું, તમારા માટે લડ્યો છું, અંડરબ્રિજ માટે લડ્યો છું. અંડરબ્રિજ માટે પોલીસ સામે મેં મોરો માર્યો. મોરો વાહ. ખેડૂતો માટે લડ્યો, આશા વર્કર, આંગણવાડી માટે બહેનો માટે લડ્યો, આઉટસોર્સ કર્મચારી માટે લડ્યો, બધા માટે લડ્યો છું. સર્વ સમાજ માટે લડ્યો છું. ક્યારેય મારા એક સમાજ માટે અવાજ નથી ઉઠાવ્યો, સર્વ સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. મારો વ્યવહાર ઈ છે કે સર્વ સમાજી મારો સમાજ છે, તો તમારો વ્યવહાર ઈ જ હોવો જોઈએ કે હું તમારો દીકરો છું. તો તમારા દીકરા વતી તમારી પાસે એક માગણી છે
કે આ પ્રવીણ રામને ખોટી રીતે ખેડૂતો માટે અવાજ ઉઠાવવા ગયો તો ખોટી રીતે 108 દિવસ સુધી જેલમાં નાખીને જેણે આ પાપ કર્યું, મને પીડા આપવાનું પાપ કર્યું, મને યાતના આપવાનું પાપ કર્યું, તમારા દીકરાને 108 દિવસ સુધી જેલમાં રાખ્યો, તો મારે તમને કહેવું છે કે તમારે માવતર બનીને બદલો લેવો હોય તો 26 તારીખે બદલો